વ્યાસજીએ સમાધિ ભાષામાં ભાગવત લખ્યું છે. આખે આખી ભાષા સમાધિ છે. સમાધિ ભાષામાં લખેલું છે એટલે ભાગવતની સમાધિ. અને ભાગવત એટલું કઠિન છે મારા વાલા. ભાગવત સહેલું નથી. કોઈ પણ વ્યક્તિને ચેલેન્જ છે કે એક ભાગવતનો શ્લોક બોલો, એનું અનુવાદ કરો અને બીજી વખત ભાગવતનો શ્લોક બોલો તો ક્યારેય એ ભાવ રહેતો જ નથી. તરત ભાવ બદલી જાય. દર વખતે તમે ભાગવત ખોલો, દરેક વખતે જુદો શ્લોક અને એ શ્લોકનો જુદો જુદો ભાવ. જો એક ભાવ શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. શ્રીમદ ભાગવતમ આ શું છે? વૈષ્ણવાનામ ધનમ. વૈષ્ણવનું ધન છે. આ શ્લોક એમ કહે છે કે વૈષ્ણવનું ધન છે. હવે આગળ શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. આ ભાગવત ક્યાંથી? તો કે પુરાણ, બીજો ભાવ પુરાણ. અને પાછું પુરાણ તિલકમ. તિલક ક્યાં થાય? કપાળમાં. પૂજિત છે. બધા પુરાણોનો ભાવ છે ક્યાંક આ છે, આ છે. આ ભાગવત છે પુરાણ. પુરાણ એટલે તિલક. તિલક ક્યાં થાય? આયા. પુરાણ તિલકમ. પુલક ક્યાં થાય? આયા. હવે સમાધિ ભાષા ભાગવત. 6 ચક્ર. 6 ચક્ર. આ ચક્ર જાગૃત ન હોય ત્યાં લગી યોગી ભોગી ન હોય. અહીંયાથી આ ચક્ર જાગૃત કરતા કરતા એક ચક્ર, બીજું ચક્ર, ત્રીજું ચક્ર, ચોથું ચક્ર, જ્ઞાન. અહીંયા જાગૃત થાય ને. અહીંયા કમંડળ, અહીંયા કમળ છે, સહસ્ત્રદળ કમળ છે. યોગીઓને ખબર છે આ વિષય. સહસ્ત્રદળ કમળ છે. અહીંયા જ્યોતિરૂપ ભગવાન બિરાજમાન છે. અને અહીંયાનું ધ્યાન કરી અને પછી આ બ્રહ્માંડમાં યોગીઓ જીવ છોડી અને દેહ અહીંયા હાલતો દેહ, શ્વાસવરો દેહ પણ જીવ છોડી અને બ્રહ્માંડમાં યાત્રા કરી, સ્વર્ગ યાત્રા કરીને પાછા પોતે સ્થાપિત કરી. આ યોગીઓનું કામ છે. કારણ કે અહીંયા એક જ્યોતિ ચક્ર છે, કમંડળ, કમળ છે, સહસ્ત્રદળ 1000 બાર. તો બ્રહ્મા નાભીમાંથી કમળ અને કમળમાં બ્રહ્માજી. આ કમળ જ્યોતિ ભગવાન વિષ્ણુ. આ ભગવાન વિષ્ણુ માટે ભાગવત છે. સમજો, આ સ્વીકાર એટલે બધું ચૂકો. ભગવાન ભાગવત છે વિષ્ણુનું જ રૂપ છે, ઠાકોરજીનું જ છે ને. આ દ્વાદશંગો વૈ પુરુષ. જ્યારે જ્યારે શ્રીનાથજી બાવાનું રૂપ જો કે ભાગવત જો એક છે. 2 પગ છે, સાથળ છે, 2 હાથ છે, વક્ષસ્થળ છે, મસ્તક છે, ઊંચો કરેલો હાથ છે, હૃદય છે, લલાટ છે. આ દ્વાદશ અંગ ભાગવત છે. આ વિષ્ણુ છે, ભગવાન છે. જ્યોતિ ક્યાં હોય? અહીંયા જ્યોતિ હોય. વિષ્ણુ કુલાટ તિલક ક્યાં થાય? અહીંયા. વિષ્ણુ અહીંયા બિરાજે, તિલક અહીંયા થાય. ધર્મે સમજાવ્યું બુદ્ધિ પૂજન. જુઓ તિલક કરાવેનું દર્શન. સમજો. પછી યદ વૈષ્ણવાનામ ધનમ. આ ધનમ છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. મારે વાત બ્રાહ્મણની કરવી છે. આ વાત યદ વૈષ્ણવાનામ ધનમ. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. આ પુરાણ છે, તિલક છે. અને બધાને ખબર છે તિલક કોણ કરી શકે? તિલક બ્રાહ્મણ જ કરી શકે. અને બ્રાહ્મણ વ્યાસપીઠ ઉપર બે, એનું મહત્વ છે મારા વાલા.